વચનને દેશ છેલ્લે સમય આવી પહોંચુકા ઇઝરાયેલી વચનને દેશમાં પ્રવેશ કરાત. યહોશુઆએ યરીખો શહેર જે મજબૂત દિવાલોથી સુરક્ષિત હોતનો ત્યાંમાં 2 જાસૂસ મૂકીન્યા. તે શહેરમાં રાહાબ નામની એક વેશ્યારથની જે જાસૂસણે દપાડ્યો ને તિયા પૂઠી તીણાય નહાઈ છૂટણે મદદ કદી. તીએ એહ કદ કહેકા તે દેવ પર વિશ્વાસ કરતીની તીણાએ રાહાબને તિયાણે પરિવારને જીયા તે યરીખોને નાશ કરી ત્યાં બચાવવાનો વચન આપજો. ઇઝરાયેલે અહીં વચનના દેશમાં પ્રવેશ કરને હારું યર્દન નદી પાર કરવાની હોતની. દેવે યહોશુઆને કહ્યો કા યાજકો અહીં પહેલાં જવા દિયા. જ્યાં યાજકો અહીં પોતાને પાક યર્દન નદીમાં મૂકજો કા દક્ષિણ તરફને પાણી વવાણો બંધ હોઈ ગયો ને ઇઝરાયેલી નદીને બીજે પાસે સૂકી ભૂમિ પાર પહોંચે. યર્દન નદી પાર કર્યા પૂઠી દેવે યહોશુઆને જણાવ્યો કા કહે શક્તિશાળી યરીખો શહેર પર હુમલો કરવાનો. લોકોએ દેવની આજ્ઞા પાલી. જેહે દેવે તીણાએ કરને કહી ન તેહે સૈનિકો ને યાજકો યરીખો શહેરને ફરતે એક દીહમાં એકવાર 6 દીહ ફીરા. ત્યાં 7મે દીહે ઇઝરાયેલી શહેર ફરતે 7 વાર ચક્કર માર્યા. જ્યાંથી શહેરને છેલ્લો ચક્કર મારતે ને તિયા યાજકોએ રણસિંગડો વાગાડ્યો ને સૈનિકોએ ઊંચે અવાજે બૂમ પાડી. ત્યાં યરીખોની દિવાલ પડી ગઈ. ઇઝરાયેલી દેવે જેહે આજ્ઞા કરીને તેહે શહેરને બધાય નાશ કદો. તીણાએ રાહાબને ને તીણે પરિવારને બાકી રાખશે જે ઇઝરાયેલી ભાગ બન્યે. જે બીજે લોકોએ જે કનાનમાં રથને તીણાએ જીયા ઉનાયકા ઇઝરાયેલી યરીખોને નાશ કર્યું હા ત્યાં તીણાએ બીક નાગી કા ઇઝરાયેલી તીણે પાર બી હુમલો કરી. દેવે ઇઝરાયેલી આજ્ઞા આપીની કા કનાન દેશમાંથી કોઈ બી દેશ જાતિ હારી સુલહે નહીં કરવાની. પણ કનાની એક દેશ જાતિ જે ગિબિયોની કવાતને તીણાઈ યહોશુઆને જૂઠો કહ્યો કા તે કનાન દેશથી હણે દૂર રહતે હા. તીણાઈ યહોશુઆને સુલહે સમ કરને કહ્યો. યહોશુઆ અથવા ઇઝરાયેલી દેવને પૂછો કાંઈ નહીં કા ગિબિયોનની કા શેણે હશે. એટલે યહોશુઆએ તીણ હારી શાંતિને કરાર કદો. ઇઝરાયેલીઓએ જ્યાં જાણ્યો કા ગિબિયોનીઓએ તીણા છેતી હશે ત્યાંથી બહુ જ ગુસ્સે હોવે. પણ તીણ હારી શાંતિને કરાર રાખશો કહે કાતી દેવને આગળ વચન હોતનો. થોડા વખત પૂઠી કનાન દેશને બીજી જાતિ અમોરીએ ઉનાયો કા ગિબિયોનીએ ઇઝરાયેલી હારી સલાહ કદી હા. એટલે તીણાએ પોતાને સૈન્ય ભેગો કદો ને તીણાએ એક સૈન્ય બનાવીને ગિબિયોન પાસે હુમલો કદો. ગિબિયોનીએ યહોશુઆ પાસે મદદ ફાગુ સંદેશો મૂકીન્યો. એટલે યહોશુઆએ ઇઝરાયેલના સૈન્યોને ભેગો કદો ને તીણાએ ગિબિયોન પહોંચીને હારું આખી રાત કૂચ કદી. વહેલી સવારે તીણાએ અમોરી સૈન્યોને નવાઈ નાગાડને હુમલો કદો. તીએ દીહી દેવ ઇઝરાયેલ ફાગુ વિડાયો. તીએ અમોરી નવાઈ નાગે તેવે કરી નાખશે ને તીએ મોટા કરા મૂકીન્યા જ્યાંથી ખણે અમોરી મરણ પામ્યે. દેવે સૂર્યને બી આકાશમાં એક જાગે રોકી દેદો જ્યાંથી ઇઝરાયેલી પાસે અમોરી સંપૂર્ણ પૂરેપૂરી હરાવવાનો પૂરતો સમય હોય. તીએ દીહી દેવે ઇઝરાયેલ ફાગુ મોટો વિજય મેળવ્યો. દેવે તિયા સૈન્યને હરાવ્યા પૂઠી કનાન દેશને બીજી જાતિઓ બી ભેગી હોઈને ઇઝરાયેલ પાસે હુમલો કરને લાગી. યહોશુઆને ઇઝરાયેલીઓએ તીણા પહાર હુમલો કરીને તીણાએ નાશ કદો. યા યુદ્ધ પૂઠી દેવે ઇઝરાયેલના બધા જ કુળને વચનના દેશમાં પોતપોતાને ભાગ આપજો. તિયા પૂઠી દેવે ઇઝરાયેલ સરહદમાં શાંતિ સ્થાપી. જ્યાં યહોશુઆ ગઢ હોવો ત્યાં તીએ ઇઝરાયેલીને બધે લોકો ભેગે કદે. ત્યાં યહોશુઆએ દેવે સિનાઈમાં તિયાણે કરારને માનવાની જે શરત હોતની તે તીણાએ યાદ કરાવી. લોકોએ દેવને વિશ્વાસુ રહેવાનો ને તિયાણે નિયમે પાલવાનો વચન આપજો.